टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આજની કહાનીની શરૂઆત કરીએ તે પહેલા એક સવાલ હું તમને પૂછવા માંગુ છું કે આખરે કોઈ વ્યક્તિ હત્યા કેમ કરતું હશે? કોઈ મજબૂરી કે પછી ગુસ્સો કે પછી પૈસા કે બદલો? આખરે એવું તો શું કારણ હોય છે કે બીજો કોઈ ઓપ્શન જ નથી બચતો? ચાલો એ છોડો, પણ વ્યક્તિ એવો કેવો મજબૂર બની જાય છે અને શું ખરેખર મજબૂરી હોય છે ખરા? કઈ હેવાનિયત એમના ઉપર સવાર હોય છે કે તે આટલું મોટું પગલું ભરી લે છે? કેમ કે આજે હું એવા જ બે કેસની વાત કરવા જઈ રહી છું જેમાં હત્યારાની માનસિકતાને સમજી શકવું ઘણી અઘરી છે. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું પુષ્પા પંડ્યા. સુરત શહેરમાં એવી બે ઘટના ઘટી હતી જેને બધાને હચમચાવી દીધા હતા. એક ભાઈએ 1500 કિલોમીટર દૂર આવેલા તેના વતન જઈને તેની જ બહેનની હત્યા કરી દીધી, તો બીજી બાજુ એક 13 વર્ષના કિશોરે તેની 1 વર્ષની બહેનની હત્યા કરી દીધી. સૌથી પહેલા 13 વર્ષના કિશોર પર નજર કરીએ કે તેને કેમ તેની નાની ફૂલ જેવી બહેનની હત્યા કરવી પડી. તો સુરતના નાનપુર વિસ્તારમાં કિશોર તેની માસીના ઘરે રહેતો હતો અને 1 વર્ષની દીકરી તેની માસીની દીકરી હતી. પરિવાર હોસ્પિટલમાં કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતો હતો અને જ્યારે તે કામ પર જાય ત્યારે તે તેમની દીકરીને તેના ભાઈ એટલે કે 13 વર્ષના કિશોર પાસે મૂકીને જતા રહેતા. અને આવી જ રીતે 21 જાન્યુઆરી 2025ના રોજ પણ તેઓ બાળકીને મૂકીને ગયા અને જ્યારે તે ઘરે પરત ફર્યા ત્યારે બાળકી બેભાન હાલતમાં મળી આવી, જેથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી. હવે બાળકીના મોતનું કારણ જાણવા માટે તેના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો અને તે બાદ જ્યારે પીએમ રિપોર્ટમાં જે હકીકત બહાર આવી તે જાણીને સૌ કોઈ ચોંકી ગયા હતા, કેમ કે તે રિપોર્ટમાં બાળકીની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું, જેથી પરિવાર શોક થઈ ગયો કે આખરે 1 વર્ષની તેમની ફૂલ જેવી દીકરીને કોણ મારી શકે અને ઘરે કોઈ હાજર પણ નથી હોતું. આ બધા સવાલોમાં ગૂંચવાયેલા પરિવારને પોલીસે એવી વસ્તુ કહી કે તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેમણે કહ્યું કે બાળકીનું મોત મોઢું દબાવવા અને ગળું દબાવવાના કારણે થયું હતું. જે બાદ અઠવા પોલીસે તપાસ હાથ ધરી. હવે ઘરમાં ફક્ત કિશોર જ હાજર હતો, તેથી પોલીસે તેની સાથે વાતચીત કરી અને જેમાં એવો ખુલાસો થયો કે બધા જ શોક થઈ ગયા. કિશોરે જણાવ્યું હતું કે બાળકી સતત રડતી હતી અને તે છાની ન રહેતા તેને ગુસ્સો આવ્યો અને તેને ગુસ્સામાં જ પહેલા આનું મોઢું દબાવ્યું અને પછી ગળું દબાવીને હત્યા કરી દીધી. જે બાદ ઘટના સંદર્ભે પોલીસે કિશોરને કસ્ટડીમાં લેતા પરિવારે કલ્પાંત કરી ગુનો નહીં દાખલ કરવા માટે પોલીસને આજીજી કરી હતી, પરંતુ પોલીસે ગંભીર ગુનાને લઈને કિશોરની અટકાયત કરી અને તેના વિરુદ્ધ સાપ્રત મનુષ્યવધનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી. અને બીજી તરફ સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બોમ્બે કોલોનીમાં રહેતા બાજી નામના ઇસમની પોલીસે ધરપકડ કરી લીધી. આ શખ્સ સુરતથી 1500 કિલોમીટર દૂર ઓડિશા તેના વતન જઈને તેની બહેનની હત્યા કરીને આવ્યો હતો. પણ આવું કરવા પાછળનું કારણ શું હતું તે જાણીને તમે પણ ચોંકી જશો. બાજી શત્રુઘ્ન પાત્રા જે રોજગારી માટે સુરત આવ્યો હતો અને વતનમાં રહેતા તેના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરિવારમાં માતા, બહેન અને એક ભાઈ હતો. ભાઈ બાજુના ગામમાં જ ક્યાંક રહેતો હતો અને માતા ઓરિસ્સામાં અને બહેનના લગ્ન થઈ ચૂક્યા હતા અને એક નાનું બાળક પણ હતું. પણ તેની સાસરીમાં ઝઘડા થયા હોવાને કારણે તે તેની માતા સાથે રહેવા આવી ગઈ હતી, જે વસ્તુ બાજીને નહોતી ગમી અને આ જ વાતને લઈને અનબન ચાલી રહી હતી. એવામાં તે 14 જાન્યુઆરીના રોજ સુરતથી પોતાના વતન ઓરિસ્સા જવા નીકળ્યો અને 15 જાન્યુઆરીના રોજ બાજી વતન પહોંચી ગયો અને રાત્રિના સમયે તે જઈને તેના ઘરની અગાસી પર સૂઈ ગયો. અને જ્યારે સવારે બહેન અગાસી પર પૂજા કરવા માટે આવી ત્યારે વહેલી સવારે પાછળથી બહેનના માથા પર પથ્થર મારી દીધો અને ત્યારબાદ પોતાની પાસે રહેલ ચપ્પુ વડે બહેનનું ગળું કાપીને તેની હત્યા કરી દીધી. બહેનનો અવાજ સાંભળીને માતા નીચેથી ઉપર આવી અને જોયું તો તેમના દીકરાએ જ તેની બહેનની હત્યા કરી દીધી હતી. જ્યારે બાજીએ તેની માતાને જોઈ ત્યારે બાજીએ પોતાની માતાને પણ ધમકી આપી કે હવે તારો વારો પણ આવશે અને આટલું કહીને તે ત્યાંથી સુરત આવવા રવાના થઈ ગયો. સગી બહેનની હત્યા કર્યા બાદ આરોપી પૂરીની ટ્રેન મારફતે સુરત પહોંચ્યો. ત્યાં જ કાપોદ્રા પોલીસને મળેલી માહિતી અનુસાર પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી પોતાના બાતમીદારોના નેટવર્કના આધારે બાજીની ધરપકડ કરી લીધી અને જ્યારે ધરપકડ બાદ તેની પૂછપરછ કરવામાં આવી કે તેને આ હત્યા કેમ કરી છે, તો જાણવા મળ્યું કે જે બહેનની હત્યા કરી છે તે બહેન લક્ષ્મી પરણિત છે
અને તે રીસામણે પોતાના પિયર આવી ગઈ હતી અને ત્યારબાદ પિયરમાં પણ ઝઘડો ચાલી રહ્યો હતો. આ ઉપરાંત ગામના લોકોએ પણ બાજુને જણાવ્યું હતું કે તેની બહેન લક્ષ્મીના ગામના અલગ અલગ યુવકો સાથે આડા સંબંધો છે. આ ઉપરાંત એવું પણ તેને જાણવા મળ્યું હતું કે બહેન લક્ષ્મીના આડા સંબંધને કારણે જ બાજીના ભાઈ અને ભાણેજની પણ જિંદગી ખૂબ જ મુશ્કેલભરી બની ગઈ છે. અને બસ આ જ બધી વાતો તેના પર અસર કરી ગઈ અને એટલા માટે તેને તેની બહેનને મોતને ઘાટ ઉતારવાનો નિર્ણય કરીને પ્લાન બનાવ્યો અને તેની હત્યા કરી દીધી. હવે આ બંને ઘટના ભલે અલગ હતી પણ હતી તો ભાઈ બહેનની જ ને. જ્યાં એક ભાઈએ ગુસ્સામાં આવીને પોતાની 1 વર્ષની બહેનની હત્યા કરી દીધી તો બીજા ભાઈએ બધાની વાતોમાં આવીને રોષે ભરાઈને હત્યા કરી દીધી. ખેર, અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે.